ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બન્યા ત્યારથી તેમના તેવર બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। સરકારની અલગ અલગ યોજનાઓને લઈ અને ભ્રષ્ટાચારને લઈ ગેનીબેન ઠાકોર સરકારને ઘેરી રહ્યા છે। ત્યારે સ્વચ્છ ભારત અભિયાનની મોટી મોટી વાતો કરતી સરકારને લઈને એક બેઠકની અંદર ગેનીબેને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા। નમસ્કાર, હું છું કૃણાલ આહિર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સરકારની યોજનાઓ માત્ર કાગળ પર હોવાના અને ભ્રષ્ટાચાર થતો હોવાના પુરાવા અને વાત કરી રહ્યા હતા। બેઠકની અંદર ગેનીબેન ઠાકોરે એક મહત્વનું નિવેદન આપ્યું। માત્ર સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, ગ્રાન્ટના રૂપિયા ભ્રષ્ટાચારમાં જાય છે। ખરેખર સ્વચ્છતાના નિયમિત કરવામાં આવે તે આરોગ્ય અને વિસ્તારના લોકો માટે ખૂબ જરૂરી હોય છે, પણ ગેનીબેન ઠાકોર આમની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવું બેઠકની અંદર અધિકારીઓને પણ ખખડાવ્યા। સ્વચ્છતા હી સેવાના અભ્યાસ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામે ગામ અને શહેરોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। બીજી તરફ ગેનીબેન ઠાકોર આ સ્વચ્છતાના પખવાડિયા પર પોતાનું નિવેદન આપ્યું અને તેમને સરકારી યોજનાના તંત્ર પર આકરા પ્રહારો કર્યા। શું કહ્યું ગેનીબેન ઠાકોરે, જુઓ। દિશાની મિટિંગમાં આજે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી અને ભારત સરકારના સીધા ફંડિંગથી જે યોજનાઓ ચાલે છે 200થી વધારે યોજનાઓ પૈકીમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે એ મનરેગા યોજના હોય, પ્રધાનમંત્રી સડક યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે જે સીધી વ્યક્તિગત અથવા તો સામૂહિક લોકો સાથે જોડાયેલી યોજના હોય। તો ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારોની જે માગણી છે એ માગણી પ્રમાણે અહીંના જે અધિકારીઓ હોય કે એનું અમલીકરણ કરવાનું હોય કે એની જે વહીવટી પ્રક્રિયા કરવાની હોય એ નથી કરતા। આજે કડક રીતે સૂચના આપી છે। એ લોકો એવું કહે કે ગ્રામ્ય વિકાસ એજન્સી મારફત જે પણ કામો જે ચાલે છે એ તમામ કામો 60-40નો રેશિયો મજૂરી અને મટીરિયલનો સચવાતો નથી। તો ક્યાંક એ લોકો એવી વાત કરે કે પંચાયતો ઘર કરવાના હોય, આંગણવાડી કરવાના હોય। હવે એ જવાબદારી એ ગ્રામ વિકાસ એજન્સી કે કેન્દ્ર સરકાર કરતાં વધારે એ જવાબદારી જે છે એ રાજ્ય સરકારની છે અને રાજ્ય સરકારની યોજનાનું મેચ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકોને રોજગારી માટેની યોજનાઓ છે એ યોજનામાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા ઊભી થઈને પૂરતા પ્રમાણમાં જે ડિમાન્ડ હોય એ પ્રમાણે કામ થતું નથી। તો આજે કડક તમામ જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી છે કે આનો જે વિભાગની અંદર ગ્રાન્ટની તકલીફ હોય ત્યાં અમને અલગથી તમે વિગતો આપો। સેનિટેશન જેવી યોજનાઓ એ માત્ર કાગળ ઉપર ચાલે છે, લોકેશન ઉપર કાંઈ જ નથી। તો આનું મોનિટરિંગ થવું જોઈએ અને માત્ર કાગળ ઉપર ચાલે છે ને એના પેમેન્ટ કે જે કાંઈ રકમો ઉપડી ગઈ હોય મોટા પાયે ભ્રષ્ટાચારો થયા છે। તો હવે પછી જે ગામોની અંદર તમે કામો આપો છો એનું મોનિટરિંગ થઈ અને વાસ્તવિકતા ઉપર લોકેશન ઉપર કામો થાય આ પ્રકારની સૂચનાઓ એ જિલ્લા વિકાસ અધિકારી એના ચેરમેનને અને એ તમામ અધિકારીઓને આપી છે। તો આપે જે રીતના જોયું તે કે સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલી દિશા કમિટીની બેઠકમાં ગેનીબેન ઠાકોર અધિકારીઓની ઝાટકણી કાઢી, સાથે જ તેમને કડક સૂચનાઓ પણ આપવામાં આવી અને સરકારી યોજનાઓનું અમલીકરણ થાય તે બાબતે પણ તેમની સાથે ચર્ચા કરી। તો આવી જ અવનવી અપડેટ્સ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।